નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે એ પૂરી થઈ ગઈ. એમના પરિણામો પણ આવી ગયા છે. જનાદેશ જે કંઈ મળ્યો એ અમે શિરોમાન્ય રાખીએ છીએ. પણ મારે વાત આજે કરવી છે મિત્રો અમરેલીના પ્રાંત કલેક્ટર નાક્યાની. આ અમરેલીના પ્રાંત કલેક્ટર નાક્યા ભાજપના દલાલ બનીને કૌશિક વેકરિયા જે મિનિસ્ટર છે ગુજરાતના, એના ઈશારે સમગ્ર ચૂંટણીની અંદર કામગીરી છે એણે કરી છે. જ્યારે મતગણતરી હતી ત્યારે પણ જે કોલેજની અંદર મતગણતરી હતી ત્યારે પણ અંદર અવ્યવસ્થા છે એ હતી. અને આ પ્રાંત કલેક્ટર જે ચૂંટણી અધિકારી હતા એ સમગ્ર જે પ્રક્રિયા છે મતગણતરીની એ ભાજપની તરફેણમાં છે એ કરવામાં આવી છે. ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટો મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ લઈને આટા મારે તો એને વાંધો નહોતો, પણ જ્યારે કોંગ્રેસ કે અન્ય પક્ષના ઉમેદવાર કે એના ચૂંટણી એજન્ટો જો મોબાઈલ લઈને અંદર જાય તો એને રોકવામાં આવતા હતા. બીજું કે હાર જીત તો લોકશાહીમાં થતી રહેતી હોય છે, પણ ચૂંટણી પ્રક્રિયાનો એક ભાગ છે, એક નિયમ છે કે કોઈ પણ રાજકીય પક્ષનો ઉમેદવાર જીતે અથવા હારે ત્યારે જે ચૂંટણી અધિકારી હોય એમના સહી સિક્કાવાળી રિઝલ્ટ શીટ છે એ આપવી પડતી હોય છે. તો જ્યારે અમરેલીના પ્રાંત કલેક્ટર નાક્યા આગળ અમારા ઉમેદવાર કે ઉમેદવારના એજન્ટોએ પોતાની તાલુકા પંચાયત સીટ કે જિલ્લા પંચાયત સીટની જ્યારે મતદાનની પરિણામની સીટ માગવામાં આવી, રિઝલ્ટ શીટ માગવામાં આવી, ત્યારે આ પ્રાંત કલેક્ટર નાક્યાએ સ્પષ્ટ ગઈને ના પાડી દીધી કે એવી રિઝલ્ટ શીટ છે એ અમારે કોઈ આપવાની ન હોય. તમે મતગણતરીમાં એજન્ટો શું કામ બેહાર્યા? તો હું આ પ્રાંત કલેક્ટર નાક્યાને કહેવા માગું છું, આ ભારત દેશ છે એ બંધારણથી ચાલતો દેશ છે, લોકશાહીમાં માનનારો દેશ છે. તમારી બાપુજીની પેઢી નથી. અને તમારી જેવા ભાજપના દલાલ અને મંત્રી કૌશિક વેકરિયાના ઈશારે કામ કરનાર પ્રાંત કલેક્ટર નાખ્યા તમે આ લોકશાહીની ગરિમા છે એ લજવી છે, લોકશાહી છે એ ખતરામાં મૂકીશ. તમારી જેવા ભાજપના દલાલ જ્યારે પ્રાંત કલેક્ટરની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે આમ જનતાને કોઈ ન્યાય મળવાની અપેક્ષા રહેતી નથી. ચાલુ ચૂંટણી દરમિયાન આ પ્રાંત કલેક્ટર નાક્યાને મેં ટેલિફોનિક ફરિયાદ કરી હતી કે મંત્રી કૌશિક વેકરિયાનું ગામ દેવરાજ્યાની અંદર મંત્રી કૌશિક વેકરિયાનો સગો ભાઈ ઉમેશ વેકરિયા અનધિકૃત રીતે મતદાન મથક ઉપર આટા મારતો હોય, મોબાઈલ ફોન સાથે રાખતો હોય, ખોટા બોગસ મત નખાવતો હોય, બૂથ કેપ્ચરિંગ થતું હોય, તો પ્રાંત કલેક્ટર નાક્યાને ફરિયાદ કરી હોવા છતાં પણ કૌશિક વેકરિયાના ઈશારે આ કૌશિકના ભાઈ ઉપર, ઉમેશ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી અને ચૂંટણી પ્રક્રિયા મતદાન છે એ રોકવામાં ન આવ્યું. એટલે એનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે અમરેલીનો આ પ્રાંત કલેક્ટર નાક્યા ભાજપનો દલાલ છે. કૌશિક વેકરિયાના ઈશારે સંપૂર્ણ ચૂંટણીની અંદર કામગીરી કરી છે. મારે જાહેર જનતાને કહેવું છે, તમે જે કાંઈ જનાદેશ આપ્યો અમને શિરોમાન્ય છે, પણ જ્યારે સરકારી અધિકારીઓ સરકારી કચેરીમાં આવા ભાજપના દલાલો જ્યારે ખુરશી ઉપર બેસી જાય ત્યારે આમ જનતાને ન્યાય નથી મળવાનો. કોંગ્રેસ પક્ષની લડાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બચાવવાની અને લોકશાહી બચાવવાની લડાઈ છે. આ લોકશાહી બચાવવા માટે, બાબા સાહેબનું બંધારણ બચાવવા માટે ગમે એવા ભાજપના દલાલ અધિકારીઓ હોય છે એની સામે પણ લડતા અમે અચકાશું નહીં. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.